टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ જ મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે અને સતત પ્રહારો કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે। કરોડો રૂપિયાની પોન્ઝી સ્કીમ મુદ્દે કોંગ્રેસ મેદાનમાં છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારનું નિવેદન, બીજેપીનો ખેસ પહેરનારને ગેરકાયદે કામ કરવાનું લાયસન્સ મળી જાય છે, આ પ્રહાર કરવામાં આવ્યા છે। સાથે જ કહેવામાં આવ્યું કે અરવલ્લી જિલ્લાના મોટા ભાગના લોકોના પૈસા આ સ્કીમમાં છે। લોકોના પૈસા ફસાયા હોય તો કોંગ્રેસ પાસે કે પોલીસ પાસે આવો। ગુજરાતમાં જે ચર્ચાનું કેન્દ્ર છે એવું બીઝેડના જે ભૂપેન્દ્રસિંહ છે તેમણે લોકો પાસેથી લીધેલા પૈસા અને જે ઉઘરાવેલા પૈસા છે એની કમાણી ક્યાં ક્યાં સમાણી છે તેને લઈને ચર્ચા ચાલી રહી છે। એવામાં જિલ્લા કોંગ્રેસના નેતા છે આપણી સાથે છે, તેની સાથે વાત કરશું। જે પ્રકારની ચર્ચાઓ છે, જે પ્રકારે કનેક્શનો સામે આવી રહ્યા છે અને જે ફોટા વિડીયો સામે આવી રહ્યા છે, શું કહેશો સમગ્ર ઘટનાને લઈને? સૌથી પહેલા તો આપના મીડિયા કર્મીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આવા ખૂબ મોટા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડે કનેક્શન ધરાવતા વ્યક્તિઓના જે ગુનાઓને આ પર્દાફાશ કરી રહ્યા છો એ ખૂબ જ સારી બાબત છે। સમગ્ર અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતની અંદર ને સમગ્ર ગુજરાતની અંદર બીજેડ ગ્રુપ દ્વારા જે નાના મોટા વેપારીઓ હોય, રોકાણકારો જે રોકાણ કર્યું, લોભ અને લાલચની અંદર આવી અને આજે જ્યારે દરેક વ્યક્તિને એવું હોય કે મારા નાણાં ડબલ થાય, પૈસા ડબલ મળે અને મારી આર્થિક પરિસ્થિતિ સમૃદ્ધ થાય, તે માટે થઈને લોભ અને લાલચમાં લોકો છેતરાઈ ગયા છે। અત્યારે સરકારની આ એક જવાબદારી છે કે આવા વ્યક્તિઓની ધરપકડ થાય અને એમની ઉપર જે કાર્યવાહી કરવાની થાય યોગ્ય રીતે થાય, ન્યાયિક તપાસ થાય। અને સૌથી મોટી બાબત એ છે કે આવા જે નાના મોટા વેપારી હોય કે જે લોકોએ રોકાણ કર્યું છે એમના નાણાં પરત મળી જાય તો જ આ બાબતને હું માનીશ કે જે ન્યાયિક તપાસ થઈ અને સરકારે મદદ કરીને લોકોના નાણાં પરત કર્યા। આજે ખૂબ ચિંતાનો વિષય છે જે સોશિયલ મીડિયાની અંદર કે કેટલાક એમના વિડીયો જે વાયરલ થયા છે એની અંદર જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું ખેસ પહેરી લો એટલે તમને ગુનાહિત પ્રવૃત્તિ કરવાનું જાણે કે એક લાયસન્સ મળી જતું હોય છે। એ ભાઈને પણ જોશો તો તમને ખ્યાલ આવશે કે એમને ખેસ ભારતીય જનતા પાર્ટીનું ધારણ કર્યો છે, ટોપી ધારણ કરેલી છે અને આવા 6-6 હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ ક્યાંથી આવી એ સરકારનો વિષય છે, તંત્રનો વિષય છે। અને જે લોકોના ડૂબેલા નાણાં છે પરત મળી જાય અને જો એ ગુનેગાર ન હોય તો અત્યારે ભૂગર્ભની અંદર જવાની કોઈ જરૂર નથી, સરકાર સમક્ષ, પોલીસ સમક્ષ રજૂ થઈ જવું જોઈએ અને જે લોકોના રોકાણ થયેલા છે એને પરત મળી જાય તો જ હું માનીશ કે આ સરકારે આમાં ન્યાયિક તપાસ કરી અને લોકોની મદદ કરી। તમે જે પ્રકારે વાત કરો છો કે આટલા મોટી સંખ્યામાં લોકો છે તે ક્યાંક ને ક્યાંક ભોરવાય અને તેમને પૈસા નાખ્યા, પોલીસના ધ્યાને વાત આવી ત્યારે પોલીસે કાર્યવાહી કરી। એક સત્તા વિપક્ષ તરીકે તમારા ધ્યાનમાં આ પ્રકારે કોઈ વાત અગાઉ આવી હતી કે તમે કોઈ જાણ કરી હતી ખરા? અમને અમારા સંપર્કમાં આ ભાઈ હતા જ નહીં। હું પહેલાથી આપને કહું છું એમનો ખેસ તમે જોશો ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે, કોંગ્રેસનો ખેસ નથી, એટલે અમારા કોઈ સંપર્કમાં હતા નહીં। એટલે જે લોકોના પૈસા ગયા છે કે જે આ પ્રકારે ડબલ છે, એ લોકોએ કોઈ તમારો સંપર્ક કર્યો કે આ પ્રકારનું કારસ્તાન ચાલી રહ્યું છે? અત્યારે તો લોકો મને એવું લાગી રહ્યું છે ભયના ઓથા તરત જાણે જીવતા હોય, પોતાના જ નાણાં મેળવવા માટે કદાચ ડર પેદા થયો હોય અને અમે જનતાને કહીએ છીએ કે અમે તમારી પડખે રહીશું, મદદ કરીશું। જે કંઈ આપણું રોકાણ હોય સરકાર સમક્ષ રજૂઆત કરો, ફરિયાદ કરો અને જે આપણા નાણાં રોકેલા છે પરત આવે એના માટે સરકારની અંદર જે કંઈ રજૂઆત કરવી પડે અમે પાર્ટી તરીકે કરીશું ને લોકોની મદદ કરવા હર હંમેશ અમે લોકો વચ્ચે રહીને મદદ કરી રહ્યા છીએ અને કરવાના છીએ। ચોક્કસથી તો આ જે પ્રકારે ભૂપેન્દ્રસિંહની ભૂમિકા સામે આવી રહી છે ને, જે પ્રકારે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે, ત્યારે હવે વિપક્ષ તે પણ મેદાને આવ્યું છે અને કહી રહ્યું છે કે જે પ્રકારે ભાજપના નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓના જે એક બાદ એક આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવી રહી છે ત્યારે એ ખેસ ભાજપનો ખેસ નહીં પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાંડ કરવા માટે આપવામાં આવ્યો હોય એ પ્રકારનું પ્રતીત થઈ રહ્યું છે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અરવલ્લી। ભાજપના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં તેઓ બેસી ગયા હતા। બીજેડનું માર્કેટિંગ જ્યારે ભાજપનો એક ધારાસભ્ય કરતો હોય, આવા માર્કેટિંગના કારણે આ ભાજપના રાજની અંદર આવા લોકો, આવા કૌભાંડો ફાલ્યા ફૂલ્યા છે અને એમાં આમ જનતા અને ગરીબ જનતાના પૈસા ડૂબી જાય છે ત્યારે પરસેવાના પૈસા, ગરીબ માણસોના પૈસા લાલચમાં કે જે લોભામણી લાલચ આપીને જે પૈસાનું રોકાણ કરાવડાવ્યું છે તેમાં આ લોકોના પૈસા ફસાઈ જાય છે। અમે સીપીએમ તરીકે માંગ કરીએ છીએ કે હાઈકોર્ટના એક નિવૃત્ત જજનું તપાસ પંચ નીમવામાં આવે અને સીબીઆઈની તપાસ કરવામાં આવે અને આવા કૌભાંડનો પર્દાફાશ થાય।
લોકો અમારી સાથે આવશે તો અમે સરકારની સામે પણ આંદોલન કરીશું અને કાયદાકીય તમામ પ્રકારની જે મદદ થશે, હું એડવોકેટ છું એટલે જે પ્રકારની મદદ થતી હશે અમે નિઃશુલ્ક એમને મદદ કરીશું.